અકલ બડી તો ઉપકાર કર દે ધર્યા ફળ. એકનાથજી પાસે એક માણસ ગયો, એકનાથજી પાસે કે માણસને સારા વિચારો આવે, ખરાબ વિચારો આવે, તો તમે ખરાબ વિચારો આવે તારે શું કરો? તો એકનાથજી કે એ તો હું તમને પછી કહીશ, પણ તમારી હથેળી ઉપર મારી નજર પડી ગઈ. શું નજર પડી ગઈ? કે મને જ્યોતિષીનું જ્ઞાન છે. જ્યોતિષી ગણિત બહુ સાચું છે હો સાહેબ. હા, ખરાબ નથી આપણું ભારતનું જ્યોતિષી, પણ એ બરાબર હોય તો. અને બાકી બને ત્યાં સુધી આપણે આપણા જોહ જોવરાવા નહીં. આપણા જોહ નહીં આપણને ખબર ન હોય. કોક આપણને કહે, આપણે ખબર ન હોય. અમારે જુનાગઢની સરકારી હોસ્પિટલની ફૂટપારી ઉપર પોપટના પાંજરા રાખીને જ્યોતિષો બેઠા હોય સાહેબ. આવા ધંધા શરૂ કર્યા. અને પોપટની પાસે ચીઠીઓ ખેંચાવે. ગામડાના માણસો આવે એને બોલાવે ને પછી પોપટની પાસે ચીઠીઓ ખેંચાવે. એક જણો બપોર સુધી બેઠો, કોઈ ગ્રાહક ને આવ્યું તો પોપટ પાસે પોતે જ ચીઠી ખેંચાવી. એ ચીઠીમાં એમ લખ્યું હતું કે જાકુબના ધંધા મૂકી દે ને ક્યાંક હારે ધંધે સડી જા. પછી પોપટ વેચવા નીકળ્યો બજારમાં. લ્યો કોઈ પોપટ, લ્યો કોઈ પોપટ. એક જણે કીધું હું ભાવ રાખ્યો પોપટનો? તો કે 50 રૂપિયા. તો 50 રૂપિયા પોપટ ના હોય? તો બે પગે દોરી બાંધી જોઈ તમે? તો કે આ એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે, બીજી દોરી ખેંચો એટલે રાધે કૃષ્ણ બોલે. ઓલો કે બે ભેળી ખેંચીએ તો પોપટ કે તારો બાપ પડે. બોલો, પોપટને બોલવું પડ્યું એવી દોર્યું ખેંચ્યું હળના દીકરા રે સાહેબ. જ્યોતિષી ગણિત બહુ મહત્વનું છે, પણ જોતા આવડે તો સાહેબ. એક બીજું મને એક મહાપુરુષે કીધું હતું ગિરનારમાં કે જોશ જોવરાવાની ભીખુદાનભાઈ, એનું કારણ મને કીધું. જો આ બહુ સરસ છે. એ કે એમ કે ભીખુદાનભાઈ 10 વર્ષ પછી તમારો એવો દાયકો ટક્કર લઈ જવાનો જેની વાત મૂકી દો. 10 વર્ષ પછી ને તો અભિમાન તો અટાણેથી ટક્કર લઈ જાય. એટલે નો જોવરાવું. અને પછી એમ કે 15 વર્ષ પછી તમારી ઉપર એવી ઘાયત પડવાની છે. 15 વર્ષ પછી ને પણ ઘાયત તો અટાણે જ પડી ગઈ આપણી ઉપર. એટલે આ કરવું જ નહીં બહુ. જ્યોતિષ સુકન જે સુકન અપસુકન એ સાચું છે, ખોટું નથી જરાય. પણ એ કુદરતી થાય તો તમે સવારમાં નીકળો અને મા એમ કે દહીંનો રોટલો ખાઈ જાય ને સુકન કહેવાય. પણ સાંજે જમવો ને પછી સવારમાં ખાઈને જાવ એ તો ઊભા કર્યા કહેવાય. તમે ઘરેથી નીકળો ને દીકરી હામી મળે એને સુકન કહેવાય. હા, પણ દીકરીને તમે 10 રૂપિયા દો ને અનકોર મોકલો ને હું નીકળું ને પછી મળે હામી તો 10 રૂપિયા જેટલો લાભ મળે. હા, તમે હું ડેરીમાંથી નીકળીએ ને ગા હામી મળે તો એને સુકન કહેવાય. પણ ઘણા મેં એવા જોયા છે ડેરીમાંથી બહાર નીકળે ને પછી એમ કે ઓલી ગાને લાકડી મારો તો આનકોર આવે આનકોર આવે. એમ સુકન જોઈએ તારે ગાને લાકડી મારે ને તારે હામી મળે એ સુકન કહેવાય, અપસુકન કહેવાય. તું ભરડાઈ જાય ખટારામાં ક્યાં ગાને લાકડી મારવાનું કહે દીકરા, અપસુકન કહેવાય. કહેવાનો મારો અર્થ સુકન અને અપસુકન કુદરતી છે. જ્યોતિષી પણ કુદરતી છે, સહજ છે. એટલે જ્યોતિષ ગણિત બરાબર સાચું છે. એમ સંતોએ પોતાના જીવન અર્પણ કરી દીધા સંસ્થાને માટે, સમાજને માટે. એમ જેનું નિદાન થાય તો એનું ઓપરેશન પણ થાય. એને જે કાંઈ મદદ મળે એ આ ભુજ સ્વામી મંદિર તરફથી કરવામાં આવે છે સાહેબ. ધન્યવાદ. અને એક બીજું આ યજમાનોને હું લાખ ધન્યવાદ આપું છું બાપા કે તમને નિમિત્ત બનાવ્યા છે સાહેબ. ભગવાનનો ઉપકાર તો માનો. થોડું બોલી તમને નિમિત્ત બનાવ્યા છે બસ. હે કોને હું આમ કહેતો હતો, મેં કીધું દુનિયામાં કોને સારું ન થવું કહેવો મને તમે. આ દુનિયામાં કોઈ ખૂણો એવો છે પલુભાઈ કે જેને સારું ન થવું હોય? હે બધાને સારું થવું છે. કયા દારૂડિયાએ પોતાનો જમાઈ દારૂડિયો ગોત્યો મને કહેવો તમે? એને હારો જોઈ, નિર્વ્યસની જ જોઈ છે. જુગારીએ કોઈ જમાઈ જુગારી કોઈ તો નથી, એને પણ નિર્વ્યસની જોઈએ. એમ દરેકને સારું થવું છે. સારું થવું હોય તો જ મારે તમારે પ્રયત્ન કરવાના છે ને કે ખરાબ તો છીએ જ સાહેબ.
ખરાબ થવાના પ્રયત્ન ન કરવા પડે. મિત્રો જ્યાં લખવું ત્યાં લખી લેજો, સારું થવું હોય તો જ પ્રયત્ન કરવા પડે. હારા ન થાય તો ખરાબ તો થઈ જ જવાય. આ લુગડાને ઉદલા કરવા હોય તો ધોવા પડે, પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી. લ્યો મને કયો, તમે ન ધોવો ને મેલા થઈ જ જાય. હે, તમારે શિક્ષા, દીકરાને શિક્ષણ આપવું હોય, વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો હારી સ્કૂલમાં બેહાડવો પડે, પણ એને બબે ટકા ગાયું શીખવાડ્યું તો કોઈ ટ્યુશનની જરૂર નથી. અમુક શેરીઓમાં મૂકી આવો, જાઓ, વિદેશી લઈ આવો, એની ઉપર પીએચડી થઈને આવશે. તરત નિશાન ચૂક માફ પણ નતાક નીચું નિશાન. હું બોલે વચ્ચે વાત કરતો તો વાત પાછી બીજે ચડી ગઈ. એટલે એકનાથજી પાસે એક માણસે જઈને કીધું કે સારા વિચારો આવે એમ ખરાબ વિચારો આવે, તો ખરાબ વિચારો આવે ત્યારે તમે શું કરો? એકનાથજી કહે તો હું તમને પછી જવાબ આપું, પણ તમારી હથેળીમાં મારી નજર પડી ગઈ, મને જ્યોતિષનું જ્ઞાન છે, એટલે આજથી 20મે દિવસે તમારું મૃત્યુ છે. બોલો શું પૂછવા આવ્યા? તો હવે કાંઈ નહીં. ના 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 ના, બોલો બોલો, નહીં નહીં નહીં, હવે મને જવા દો. 20મે દિવસે તો 20મે દિવસે તમારો ફટાક્યો, બસ પૂરું. ઉપડ્યો ભાઈ, ઘીરે આવ્યો, પત્નીને કીધું સાંભળ્યું તો કાં તો પૂરું થઈ ગયું. 20મે દિવસે ગોટો. હવે હું પણ કે વાત તો કરો, હું વાત કરે? 20મે દિવસે પૂરું, ખાટલો ઢાલો. એમાં 1 દી 2 દી 5 દી 15 દી 17 દી 18 દી મોત આવ્યું કે આવશે, ને 20મા દિવસનો જ્યાં સૂરજ ઉગ્યો તો મોત ન આવ્યું, પણ એકનાથજી આવી ગયા. કાટ 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 દાદરો ચડી આવીને એટલું કીધું, તમે તમારી ઘાતમાંથી બચી ગયા. હે, તો બચી ગયા? શું વાત કરો? તો આજે સ્પ્રિંગ ઉલ્ડ એમ ખાટલામાંથી ઉલ્યો, હું બચી ગયો? તો કે હા. બોલો શું તમે પૂછવા આવ્યા હતા? કે હું સારા વિચારો આવે એમ ખરાબ વિચારો આવે, ખરાબ વિચારો આવે તારે તમે શું કર્યું પૂછવા આવ્યો તો એમ. એકનાથજી કે તમને આ 20 દીમાં કેટલા ખરાબ વિચારો આવ્યા? તો કે એકેય નહીં, એક પણ નહીં. ક્યાં? કે મોત સામે દેખાતું હતું એમ. તો કે હા, જે મોતને તમે 20 દિવસ નજરમાં રાખીને જીવ્યા, એ મોતને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવી, પછી અમને કોઈ દી ખરાબ વિચાર આવતો જ નથી. મૃત્યુ એ અનિવાર્ય છે. અને એક તમને ચોખવટ કીધું, હારે આવે એના હું ધોખા કરવા કહો મને તમે? હે, હું અને તમે 5 મિત્રો ખોટા કરીએ તો આપણી ભૂલ કહેવાય, પણ કાકો ખરાબ નીકળે તો વારસામાં મળ્યો છે. ઇન્યા ક્યાં આપણે ઊભો કર્યો છે? હે, મામો તો કઈ તો વારસામાં મળ્યો છે. એમ મૃત્યુ મારીને તમારે સાથે આવ્યું. એટલે આપણે દેશના સંતોએ મૃત્યુને મંગલ ગણ્યું છે. સાહેબ, મૃત્યુથી ડરવું નહીં. હા, ભગવાન ભોળાનાથનું મુકામ ક્યાં? હમણાં સ્તુતિ રજૂ કરી દેવરાજભાઈ. ભોળાનાથનું મુકામ શમશાનમાં, જેને મરવું નથી, અજર અમર છે, અને મુકામ મહાણમાં રેખા છે. મારે તમારે નક્કી મરવું, છતાં એની કોઈ દેખાતા જ નથી કોઈ દી. ને કાંઈ એની કોઈ ઘૂમરો મારી આવવો જોઈએ. આપને ફાવે ન ફાવે, છોકરા બીજી કંઈક વ્યવસ્થા કરે એમ. મૃત્યુ એ અનિવાર્ય છે. મૃત્યુ આ દેશ